એકવાર છે ને શંકર ભગવાન અને પાર્વતી માતા આકાશમાંથી જઈ રહ્યા હતા અને પાર્વતી માતાએ નીચે જોયું કે એમ કહો કેટલાક મજૂરો આટલી મજૂરી કરવા છતાં એમ કહો દુઃખી છે, રાત દિવસ મજૂરી કરે છે તો પણ એમ કહો સતત દુઃખી રહે છે। ત્યારે પાર્વતી માતા ભગવાનને કહે છે કે ભગવાન, તમારે ત્યાં ન્યાય નથી, તમે અન્યાય કરો છો, તમારા બંને તાજા સરખા નથી। આ જો આ શેઠિયાઓ ખાઈ પીને લહેર કરે છે અને આ મજૂરો રાત દિવસ મજૂરી કરે છે તો પણ એમ કહો દુઃખી છે, તો તમે બધું બરાબર કરો। ત્યારે ભગવાન કહે છે કે બધું બરાબર જ છે। તો એમ કહો પાર્વતી માતા હોય છે એ અઠ પકડે છે કે ના, તમે બધું બરાબર કરો। ત્યારે શંકર ભગવાન શું કરે છે કે જે મજૂરો મજૂરી કરીને ઘરે જવાના હોય છે ને તો રસ્તા પર સોનાનો ઢગલો કરે છે, પણ જો નસીબમાં ના હોય ક્યાંથી મળે? મજૂરોને એક તરકીબ સૂઝે છે કે ચલો આજે આંતરા કેવી રીતે ચાલે એ રીતે આપણે ચાલીએ, અને એ રીતે ચાલતા ચાલતા આંખો બંધ કરીને ચાલવા લાગ્યા અને એક રીતે ચાલતા ચાલતા સોનાનો ઢગલો ક્યાં પાછળ રહી ગયો ખબર પણ પડી નહીં। એટલે કે જો આપણા નસીબમાં હોય ને તો જ આપણને મળે, નહીંતર ભગવાન આપવા માગે ને તો પણ આપણને મળે નહીં। જય સ્વામિનારાયણ।